નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. શિક્ષક બનવા માંગતા તમામ ઉમેદવારો માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પહેલા ગુજરાતમાં 10,000 કરતા પણ વધારે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. સાથે સાથે નવી ટેટ પરીક્ષાનું જાહેરનામું છે એ પણ જાહેર કરવામાં આવશે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષકોની ભરતીની સાથે સાથે ટેટ પરીક્ષાની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો 10,000 કાયમી શિક્ષકોની નવી ભરતી કરવામાં આવશે અને નવી ટેટ પરીક્ષાનું જાહેરનામું જાહેર કરવા અંગે. તો એ માટે સૌપ્રથમ કેટલાક ન્યૂઝ છે એ જોઈ લો, એના પછી આપણે આગળ વિગતવાર ચર્ચા કરીશું. તો તમે જોઈ શકો છો ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની યોગ્યતા કસોટી ટેટ 1 નું પરિણામ જાહેર. 10,000 વિદ્યા સહાયકોની ભરતીનો માર્ગ મોકળો. તો ધોરણ 1 થી 5 ની અંદર 10,000 કરતા પણ વધારે જે છે એ કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આ અંગે વિગતવાર સમાચાર તમે અહીંયા જોઈ શકો છો. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગત 21 ડિસેમ્બર 2025 ના રોજ યોજાયેલી ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા માટેની યોગ્યતા કસોટી ટેટ 1 નું ફાઇનલ પરિણામ શુક્રવાર 30 જાન્યુઆરી 2026 ના રોજ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલું છે. આ પરિણામ જાહેર થતાની સાથે જ રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 10,000 થી વધુ ખાલી પડેલી જગ્યાઓ પર 10,000 વિદ્યા સહાયક નિમણૂકની પ્રક્રિયા માટેનો રસ્તો મોકળો થયો છે. આ વર્ષે ટેટ 1 નું 12.3% પરિણામ નોંધાયું છે, જે અગાઉના વર્ષો કરતા નોંધપાત્ર છે. તો 10,000 કરતા પણ વધારે જગ્યાઓ જે છે એ શિક્ષકોની ખાલી પડી છે અને 11,000 જેટલા ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે. તો જો સરકાર દ્વારા 10,000 જગ્યાઓ પર જ ભરતી કરવામાં આવશે તો ટેટ પાસ મોસ્ટ ઓફ તમામ ઉમેદવારોને જે છે એ સરકારી શિક્ષકની નોકરી મળી જશે. આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો આ વખતે જે છે એ 1,01,525 ઉમેદવારોએ અરજી કરી હતી. 91,628 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. એમાંથી 11,027 ઉમેદવારો જે છે એ પાસ થયેલા છે. 90 કે તેથી વધુ ગુણ મેળવેલા હોય એમનો જે છે એ જનરલ કેટેગરીની અંદર સમાવેશ થાય છે. અને આની અંદર એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ કેટેગરીના કોઈ પણ ઉમેદવારો અને 90 કરતા વધારે માર્ક્સ મેળવેલા હોય એવા 4,949 ઉમેદવારો છે. અને એના પછી તમે અહીંયા જોઈ શકો છો 82 થી 89 વચ્ચે ગુણ મેળવેલા હોય એવા જે છે એ 7,460 ઉમેદવારો છે. આની અંદર એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ અને વિકલાંગના 6,078 ઉમેદવારો જે છે એ પાસ જાહેર થયા છે. જ્યારે બિન અનામત કક્ષાના 1,382 ઉમેદવારો 82 થી વધુ ગુણ હોવા છતાં નિયમ મુજબ લાયક ગણાશે નહીં. આમ કુલ 11,027 ઉમેદવારો હવે વિદ્યા સહાયકની ભરતી માટે અરજી કરવા માટે પાત્ર બન્યા છે. તો તમે જોઈ શકો છો તમારે જે છે એ 90 કરતા વધારે ગુણ આવ્યા હોય એવા 4,949 ઉમેદવારો છે. એની અંદર તમામ કેટેગરીના ઉમેદવારોનો જે છે એ સમાવેશ થાય છે. જ્યારે 82 થી 89 વચ્ચે ગુણ આવ્યા હોય એવા 7,460 ઉમેદવારો છે. એમાંથી જે છે એ 6,078 ઉમેદવારો એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને પીએચ કેટેગરીના છે. તો એમને પાસ ગણવામાં આવશે. જ્યારે 1,382 ઉમેદવારો જે છે એ જનરલ કેટેગરીના ઉમેદવારો છે, તો એમને જે છે એ ફેલ ગણવામાં આવશે. તો 11,027 ઉમેદવારો એવા છે કે હવે તેઓ આગળની વિદ્યા સહાયક ભરતીની અંદર અરજી કરવા માટે લાયક ગણવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાની પ્રક્રિયા અંતને ઝડપી અને પારદર્શક રીતે જે છે એ પૂર્ણ કરાય છે. 24 ડિસેમ્બરે પ્રોવિઝનલ આન્સર કી, 31 ડિસેમ્બર સુધીમાં વાંધા અરજી મંગાવ્યા, 17 જાન્યુઆરી ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવી અને 30 જાન્યુઆરી 2026 ના રોજ ફાઇનલ પરિણામ છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવેલ છે. તમે જે છે એ વેબસાઇટ પરથી પણ રિઝલ્ટ ડાઉનલોડ કરી શકશો અને તમારા એડ્રેસ પર તમારું રિઝલ્ટ જે છે એ મોકલી આપવામાં આવશે. એક તરફ 10,000 શિક્ષકોની ભરતીની આશા જાગી છે, તો બીજી તરફ નાપાસ થયેલા 80,601 ઉમેદવારોમાં નિરાશા ન વ્યાપે તે માટે નવી ટેટ 1 પરીક્ષાનું જાહેરનામું સત્વરે બહાર પાડવાની માંગણી ઉઠી છે. ઉમેદવારોની જે છે એ બે માંગણી છે. અહીંયા પાસ થયેલા 11,027 ઉમેદવારો માટે વિદ્યા સહાયકની ભરતીની જાહેરાત કરવામાં આવે અને બાકી રહી ગયેલા 80,000 થી વધુ ઉમેદવારો માટે આગામી ટેટ 1 પરીક્ષાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવે. ભરતી અને આગામી ટેટ 1 પરીક્ષાનું જાહેરનામું તાત્કાલિક બહાર પાડવા ઉમેદવારોની પ્રબળ માંગ. તો 10,000 કરતા પણ વધારે વિદ્યા સહાયકોની કાયમી જે છે એ ભરતી આવશે. સાથે સાથે ટૂંક જ સમયની અંદર નવી જે છે એ ટેટ 1 પરીક્ષાનું જાહેરનામું બહાર પાડવામાં આવે એના માટે પણ જે છે એ ઉમેદવારો દ્વારા વિનંતી કરવામાં આવી છે અને રજૂઆત કરવામાં આવેલી છે. આગળ ન્યૂઝ છે તમે એ જોઈ શકો છો. અહીંયા જે છે એ ઇન્ફોર્મેશન આપી છે. નવી ટેટ 1 પરીક્ષાનું જાહેરનામું સત્વરે બહાર પાડવાની માંગ ઉઠી છે. તમે જે છે એ 10 ફેબ્રુઆરી સુધી OMR સીટની પુનઃ ચકાસણી છે એ પણ કરાવી શકો છો. અને નવા શૈક્ષણિક સત્ર પહેલા જે છે એ 10,000 કરતા પણ વધુ ખાલી પડેલી જગ્યાઓ પર વિદ્યા સહાયકોની ભરતી કરવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.